માતાજી, હર હર મહાદેવ, જય જહુમાં, જય જહેરમાં. મિત્રો કેમ છો? બધા મજામાં જશો? તો ફિલહાલ અત્યારે આપણે ઓફિસ નીકળી ગયા છીએ અને આજથી આપણે એક એવો ચેલેન્જ મારીએ છીએ કે 365 દિવસ એટલે કે આજથી લઈ અને આવતા વર્ષે આ જ તારીખ સુધી આપણે કન્ટિન્યુ ડેલી વ્લોગ નાખશું. એક પણ કહેવાય ને કે દિવસ ચૂક્યા વગર ડેલી વ્લોગ આપણે નાખશું. અને નાનો હોય કે મોટો હોય પણ આપણે આપણો ટાર્ગેટ જે પણ છે પૂરો કરવાના છે. ફિલહાલ અત્યારે હું ઓફિસ નીકળી ગયો છું અને ડેલી રૂટીનમાં શું શું થાય છે, કેટલા કસ્ટમર આવે છે, કેટલું કામ થાય છે, કઈ રીતનું કામ થાય છે, ટોટલી વસ્તુ આપણે બતાવશું. રોજિંદા જીવનની અંદર કહેવાય ને કે અત્યાર સુધીમાં ઘણા બધા મેં પ્રયત્નો કર્યા છે મારા જીવનની અંદર, પણ હર વખત મને અનસક્સેસફુલ કહેવાય ને કે ટાર્ગેટ મળ્યો છે. એન્ડ ક્યારે પણ મતલબ સક્સેસફુલી નથી હું એ ટાર્ગેટને પૂરો કરી શક્યો. બટ આ વખતે આપણે 100% એટલું શ્યોર છીએ કે આપણે આ વખતે આપણો જે પણ ટાર્ગેટ છે પૂરો કરવાના છીએ. અને મને એ વસ્તુનો આનંદ છે કે હજુ પણ હું હાર્યો નથી અને હારવાનો બી નથી, કેમ કે જીવનની એક રમત છે અને રમતમાં જીતવું એ દરેક પર્સનનું એક કામ છે. અને જો જીતી જાય છે તો એ જગ જીતી જાય છે, એવી આપણે ઘણી બધી કહાવતો મતલબ સાંભળી છે. તો ચલો આજથી સ્ટાર્ટ કરીએ છીએ. અને જેટલા પણ મિનિટનો બને છે, હું કોઈ ક્વોલિટી ક્વોન્ટિટી કે એ રીતનો નથી એને ફિક્સ કરતો, બટ કહેવાય ને કે બસ એક ટાર્ગેટ છે અને સારી રીતે એને પૂરો કરવો છે. અને એ પૂરો કરવા માટે થઈને જ આપણે લોકો ભાગી રહ્યા છીએ. એવરી મંથ 1 લાખ સુધીની અમાઉન્ટ આપણે કમાઈ શકીએ એ રીતનું અત્યારનું મારું ટાર્ગેટ છે. જોકે ભગવાનની કૃપાથી આપણે અત્યારે 1 લાખને પાર કરી ચૂક્યા છીએ, બટ ઘણા બધા પ્રોબ્લેમને ફેસ કરવા પડે છે અને હું કરું છું. તો ચલો આજે શરૂઆત કરીએ છીએ અને અત્યારે ઓફિસ જઈ અને તમને બતાવીશ કે કયા કયા કામ અમે લોકો કરીએ છીએ, કઈ રીતનું કામ આવે છે અને કેટલું હાર્ડવર્ક લાગે છે અમને, કેટલા વાગ્યા સુધી અમારે ઓફિસ વર્ક કરવું પડે છે, મારી ટીમમાં કોણ કોણ છે, કેટલા લોકો અમે છીએ કે જે મારી ઓફિસની અંદર કામ કરીએ છીએ. ફિલહાલ અત્યારે ઓફિસ પહોંચીને તમને બધું જ સમજાઈ જઈશ કે અમે કઈ રીતના વર્ક. જુઓ અત્યારે નીકળી ગયા છે, આગળ એક પુલનું કામ ચાલે છે, રસ્તો પણ અહીંયા બંધ કરી દીધેલો છે અને આપણે અત્યારે ફરીને જ જવાનું છે, કેમ કે આ લોકો ઇન્વોલ્વ અંદર નથી થવા દેતા. તો આ કેનાલ છે ને, કેનાલથી આપણે એક આગળ રસ્તો આવે છે ત્યાંથી આપણે ફરીને જવાનું છે અને અહીંયા કેનાલ છે. તો જુઓ અત્યારે બધા સાધન છે ને જેટલા બી વાહન છે બધા અહીંયા થઈને જ જાય છે અને અહીંયા થઈને જ આપણે નીકળવાનું છે, કેમ કે અહીંયા એક પુલ છે પડેવો હતો એટલા માટે થઈ. તો ચલો આપણે ફટાફટ ઓફિસ પહોંચીએ અને પછી ત્યાં જઈને આપણે મળીએ. આ અમારે હકો છે, અમારે કારીગર નાસ્તા હાઉસ જે આપણે નવું ચાલુ કર્યું તો મસ્તીનો ચા ભરેલો છે અને અમારા ભાઈ છે એ અંદર બેઠા છે, ઊંઝ્યા છે અને આપણે હાલ ઉઠ્યા છો મતલબ હા એ તારે નહીં ભરતો એટલે આપણે ઊંઘ્યા નહોતા, મતલબ થોડા ઓલો દવાને એવું લીધેલું હતું એટલે થોડુંક આરામ પર હતા. તો ફિલહાલ હવે મસ્ત ચા પીએ અને આજે તમને અમારા હકો 2 શબ્દ કહે, અમારા હકો 2 શબ્દ કહે. મિત્રો જોવે આ એટલો બધો શરમાય છે આપણે હકો, તો હકાન હવેથી આપણે છે ને કોઈ સારું કરી આવવાની ઈચ્છા છે. જો મસ્તીની ચા એને ભરી નાખેલી છે. આ જો મારો હકો જુઓ, આ હકો. અને ઉલ્લેખન આપણે નીચે આપણી હોટલ કરેલી હતી એ છે રેડી. આ આખા શોપિંગમાં અમારે મીશોવાળાની ઓફિસ છે, અમે સોલારની ઓફિસ છે, પાછળ સોશિયલ મીડિયાવાળાની ઓફિસ છે. અને મારો બી હકો હવે 2 શબ્દ કહે તો સારું છે. હકા એમ ક્યાં પૂરું કે ચમસો મિત્રો એટલું ક્યાં પૂરું ખાલી ચમસો મિત્રો મજામાં છો? હા તો જો મિત્રો અમારે કે કહી દીધું છે મસ્તીનું રેડી. તો આ જો આજનું વાતાવરણ થોડું સાફ છે, તડકો બટકો આવેલો છે, પણ જોઈએ હવે ચા આપણે પીએ અને કામકાજ બાકીનું છે એ પતાવીએ. અને આપણે નાસ્તામાં શું શું રાખ્યું છે અમારે હકો કે હકા આપણે નાસ્તામાં શું શું રાખ્યું કે અંતામાં બિયામાં
બોલ આપણે નાસ્તામાં શું શું રાખેલું કે છોલે ભટુરે, પછી ટીકડી છે, પછી બીજું ગોટા છે, પછી પછી હજી નવેસર ચાલુ કરવાનું બીજું. અને મિત્રો સમોસા પણ રાખેલા છે. નિકુલ અને અકો બંને નાસ્તાનું સંભાળે છે અને આપણે બંને ભાઈઓ બહુ મસ્ત મહેનત કરે છે. સવારે વહેલું ચાલુ કરે સાંજના મોડા સુધી. તો આ અકાને આપણે અહીંયા કારીગર તરીકે રાખેલો છે. બહુ મહેનતુ છોકરો છે. તો એના લાયક છોકરી હોય ત્યાં જો મિત્રો. રેડી? તો ચલો ફટાફટ ચા પીએ ને ચા પીને મળીએ પછી. અમે લાવ્યા હતા પિઝા અને જો અમારા ભાઈ પિઝા ખાય છે, આખો પિઝા ખાય છે અને 2 પિઝા લાવ્યા હતા. નવું સ્ટાર્ટઅપ થયું છે. સ્વાદમાં બરાબર છે, એટલું બધું કોઈ ડોમિનોઝ જેવું તો નહીં, પણ જેવું છે એવું સારું છે. પણ એનો રિવ્યૂ અમારા કોલ છે કા કેવું છે બોલ? મસ્ત હે કેવું છે ભૈયા? આમ બધા માટે સારું છે. અને આ આપણે ભાઈબંધનું પાર્લર છે. જો કોઈને કોઈ લેવું હોય તો ફોન ના કરતા, કેમ કે દિયોદરમાં દુકાન છે. ખોટું તમે લેવા આવશે કોઈ મળશે નહીં. રેડી? અને ઓયકન આપણે ચાની ટપરી છે, જોઈ લો. ઓયકન આપણે નાસ્તાનો વાત તો બનશે, પણ ઓયકન છોલે ભટુરે ને બધું આપણે કોઈને નાસ્તો વાસ્તો કરવો હોય તો તમે હોમ ડિલિવરી મંગાવી શકો છો. અને આખું શોપિંગ છે આમાં. જેટલા બી લોકો છે બધા ઘરના જ છે ને બધા અમારા બાજુના જ છે, આજુબાજુના જ લોકો છે. તો હેડો તાર આપણે મસ્ત ફોન કરો. આ તો ધંધા વગરના છે, બધા નવરા બેઠેલા માણસો છે. આ કરોડપતિ છે એટલે એને કોઈ ચિંતા છે નહીં. હું રોડપતિ છું એટલે મને ચિંતા છે. એટલે હું જઉં છું હવે ઓફિસે કામ કરવા માટે. તો આપણે ફટાફટ ઓફિસ પહોંચીને પછી તમને મળું. રેડી? બરાબર આવજો. ટાટો. જો પાછા વાગ્યા છે કેટલા જોઈ લો, તમને બતાવી દઉં. 3:22 થઈ જાય. ફરી એકવાર ચા આવી ગઈ છે. રોજની આપણે ચા બહુ પીવાય છે અહીંયા ઓફિસમાં. અને મારો ભાઈ ચા લઈને આવ્યો છે. અંદર ભીખાભાઈ બેઠા છે. તો ઢોળ મત. તો ચલો ફટાફટ ચા પીએ. અને અમારું રૂટીન આ જ હોય છે કે આખો દિવસ ચા પીઓ, કામ કરો, ચા પીઓ, કામ કરો. તો બસ ચા પીએ છીએ, ચા પીને મળીએ. અને ફિલહાલ કેટલું કામ કર્યું છે એ પણ હું તમને બતાવું છું. મિત્રો આ મારા 2 ભાઈબંધો છે. મીશોની ઓફિસ છે. જો કેટલા વિડીયો જોઈને હરખી બેઠા છે. અને મીશોમાં કોઈ મંગાવો કરો ને તો આ ભાઈનો મોટું ધ્યાનમાં રાખજો. આ મારો બ્લોગ શૂટ થાય રહ્યો છે ને તમને કહું છું. અને મને બ્લોગ બનાવવા માટે સૌથી વધારે પ્રેરણા આલી હોય તો આ ચીચુડો નહીં, આ દસે આલી આ માણસ છે. જોઈ લો. અને કાલ ઉઠીને તો થાય કે નવા જૂનું તો ભાઈ પકડજો. તો આ મારો ભાઈ ઝાલા જોઈ લો. એ આ ઝાલા મિત્રો જો આપણે આવ્યા હતા મંચુરિયમ ખાવા માટે. અત્યારે 9 જેવું વાગી ગયું છે અને બધા લોકો અત્યારે મંચુરિયમ ખાવા માટે આવ્યા છે, બાબુને બધા.